અમદાવાદની હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનામાં ભારતીય સેનાએ અત્યંત મહત્વપૂર્ણ રાહત અને બચાવ કામગીરી કરી હતી. અમદાવાદમાં બનેલ હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનામાં 241 લોકોના મોત થયા હતા, જેમાંથી ફક્ત એક જ મુસાફર બચી શક્યો હતો. આ અકસ્માત અત્યંત ભયાનક હતો અને બચાવ કામગીરીમાં ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. આ અકસ્માતના રાહત કાર્યમાં ભારતીય સેનાની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ હતી, જેમાં સેનાના જવાનોએ રાહત અને બચાવ કામગીરીમાં પોતાનો જીવ જોખમમાં મૂકી કામ કર્યું અને પીડિતોને મદદ કરી હતી. ત્યારે ભારતીય સેનાની મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસીસના અધિકારીઓને ક્રેશ થયેલા એર ઇન્ડિયા વિમાનનું ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર મળી આવ્યું હતું. 12 જૂનના રોજ સાંજે 4 વાગે ભારતીય સેનાએ ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર શોધી કાઢ્યું હતું. બચાવ કામગીરી દરમિયાન ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર બીજે મેડિકલ હોસ્ટેલની તેજ 4 ઇમારતોમાં એક ઝાડ પાસે મળી આવ્યું હતું, જેના પર વિમાનનું નાક અથડાયું હતું. જે બાદ ભારતીય સેનાએ પહેલા સ્થાનિક પોલીસને ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર સોંપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાદમાં તેને એરપોર્ટ ડિરેક્ટરને સોંપવામાં આવ્યું હતું. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.